ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમનો ચાર્જ સંભાળ્યા બાદ પોતાના હોમટાઉન સુરતની પ્રથમ મુલાકાત લીધી હતી। એ મુલાકાત દરમિયાન તેમણે સુરત શહેર અને રેન્જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો। છેલ્લા કેટલાય દિવસોમાં ગુજરાત પોલીસે કરેલી માનવતાવાદી કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી। તેમણે વૃદ્ધાશ્રમમાં રહેતા લોકો સાથે પોલીસ કર્મીઓ સમય વિતાવે તેની નોંધ પણ લીધી હતી। સંઘવીએ કહ્યું કે પોલીસ માત્ર ગુનેગારોને પકડવાનું કામ નથી કરતી, ખાખી વર્દી લોકોમાં ખુશી લાવવાનું કામ કરે છે। બોલેરો પોલીસની ગાડી જોઈને લોકોમાં વિશ્વાસ આવવો જોઈએ। અનેક ડિવિઝનો દ્વારા, અનેક મહાનગરોમાં પોલીસ સ્ટેશનો દ્વારા ખૂબ આનંદ આવે કે આપણી ગુજરાત પોલીસની બોલેરો એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી જ નથી। જો ગુજરાત પોલીસ શું છે ને, તો એ છેલ્લા 2-4 દિવસના દ્રશ્ય જોઈને તો જ લોકોને અંદાજો આવે। કોઈક જગ્યા પર દેખાયું કે ભીની આંખવાળી અનેક માતાઓ, વૃદ્ધાશ્રમમાં રહેતા અનેક વડીલો એને હાથ પકડીને શી ટીમની બહેનો બોલેરોમાં જ્યારે બેસાડતા હોય છે, તો એ જ ગુનેગારો જેની આંખમાં આંસુ હોય ત્યાં જ સામાન્ય નાગરિકોના ચહેરાઓ ઉપર આંખના આંસુ લૂસાઈને ચહેરા ઉપર હસી લાવવાનું કામ એ ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 2-3 દિવસના દ્રશ્યમાં જે નજરે પડ્યું તે જોઈને ખૂબ આનંદ આવે છે કે દિવાળી કેવી હોવી જોઈએ। પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવા માટે નથી, તમને ખાખી વર્દી જોડે જ ભગવાને એક એવી શક્તિ આપી છે કે તમે સર્વરૂપી કામ જો તમે ધારો તો કરી શકો છો। તમે વિચારો કે ક્યારેય કોઈએ કલ્પના કરેલી, આપણે ગયા વર્ષે આ કાર્યક્રમ ચાલુ કરાવરાવ્યો કે પોલીસ સ્ટેશન વાઇઝ કે આ વૃદ્ધાશ્રમ હોય, કે આ દિવ્યાંગ બાળકોની સ્કૂલો હોય, કે આ પછી રસ્તે રજલતા આપણા કોઈક ગરીબ ભાઈ બહેનો હોય, આ બધાની જ દિવાળી સુધારવાનું કામ પોલીસ કેમ ના કરી શકે। અને એ બધા જ કામગીરીમાં તમે લોકોએ જે રીતે કામગીરી કરી છે એ અદ્ભુત કામગીરી છે। એટલે બોલેરો કે પોલીસની ગાડીને જોઈને સામાન્ય નાગરિકને વિશ્વાસ આવવો જોઈએ, તે માટે આપણે આ પ્રયાસ કરીએ છીએ।